હા આવી ગયા કામ કરવા. પાણી ના પાણી નથી જોતું, ખાલી કોફી બનાવી લેતા આવજો ને તો ચાલશે. હા હા હા, તમારી કામવાળી ક્યાં છે એને મોકલી દો મારી હેલ્પમાં. હા તમે બે થઈને કામ કરે ને. હા ઠીક છે, વાંધો નહીં. સારું, હવે છે ને ઓલો દાંડો છે ને એ લઈ લે, એટલે ઉપર ત્યાં બધા ઝાડા કાઢી નાખ, બરાબર? ત્યાં હું થોડો ઘણો મારો હિસાબ છે ને એ કરી લઉં. બધે ઝાડા ઝપટાઈ જાય ને એટલે પછી મને પાછી કે શું કરવાનું છે. કોફી? હા ઠીક છે, લાવો કોફી. આવી યાર, કોફી તો બહુ સરસ બનાવી છે. એટલે બધા કપડા ઠેલી લઈને ઝાપટ નહીં બેન, ઝાપટ હરખું સાફ કર. સરસ બનાવી, ચાલ્યો. ઝપટાઈ ગયું. હવે છે ને બધે પોતા મારવાના છે, તો ઓલા બેન ને કી દાંડો આપો એટલે પોતા મરાઈ જાય. હા, સાબુન લિક્વિડ નાખી અને પછી પોતા માર દે. બેડરૂમમાં થઈએ પછી આપણે હોલ સાફ કરવા જાવ. હા, પછી કાલ બીજે જવાનું છે, તું આવવાની છો એક્સ્ટ્રા કામ કરવા? તો તને રોજના 1000 રૂપિયા મળશે. બપોર પછી તારે આવવું હોય ને મારી યારે તો ફોન કરજે મને. સારું, પોતું હરખું મારજે, ખૂણા ખૂણા સાફ કરજે, ઘર મેડમ પાછી ખીજાય. હા ઠીક. મારે તો મારું કામ હોય ફોનમાં, બીજા ઓર્ડર લેવાના હોય તો ઓર્ડર લેતી હોય ને હું. હા હલો, હા બોલો. કાલે? હા તો કાંઈ વાંધો નહીં, આવી જાવ કાલે. હા વાંધો નહીં. કામમાં પાછું સાથે છે ને હેલ્પમાં તમારી મેડ જોશે. મેડ એટલે બાઈ જોવે આરે મારા મદદ માટે, અને 5000 રૂપિયા થશે. કારણ કે આવવા જવાનું ભાડું લાગે, અને જમવાનું તમારા તરફથી, ઠીક છે? સવારની કોફી અને સાંજનું જમવાનું. હા, અને ટાઈમિંગ રહેશે 11 થી 5. સવારે હું 10 વાગે ઉઠું એટલે 11 વાગે તમારે ત્યાં પહોંચી જઈશ, બરાબર ને? 2 થી 4 લંચ ટાઈમ. લંચ ટાઈમમાં સુઈ જવાનું. 4 વાગે ઉઠીને જે થોડું ઘણું કામ હોય એ કરીને 5 વાગે પાછા ઘર ભેગા થઈ જાવ. હા, પોતા થઈ ગયા બધા? ઠીક છે, તો વાંધો નહીં. હાલો હાલો, સરસ કામ થઈ ગયું. હાલે મેડમને બોલાવી લે, મેડમ જોઈ લે એટલે આપણે પૈસા લઈને નીકળીએ. હા મેડમ જોઈ લો, જો કામ બધું મસ્ત ચકાચક થઈ ગયું ને. હવે આમાં કાંઈ કીધા જેવું નથી. તમારે છે ને ખાલી યુટ્યુબમાં મેસેજ કમેન્ટ કરવાનું છે સારો એવો, કે આ બેન સારું એવું કામ કરે છે. અમારા વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરવાનો છે, ઠીક છે? એટલે અમારા પાછો વિડીયોની લિંક એકબીજાને તમારા ગ્રુપમાં મોકલાવજો, એટલે અમારા સબસ્ક્રાઈબ વધે ને એમ. હા તે હા, કાંઈ વાંધો. હાલો બેન, તો હવે અમે નીકળીએ. હાલો, હવે અમને અમારા પૈસા આપી દો. ઠીક છે.